તો વિદ્યાર્થીઓ આપણે આઈયુપીએસસી નામકરણ જે છે તે આઈયુપીએસસી નામકરણનો અભ્યાસ કરીએ છીએ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ આઈયુપીએસસી નામકરણ માટે એક કરતાં વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહો જ્યારે આવેલા હોય ત્યારે આપણે એમનું આઈયુપીએસસી નામકરણ જે છે તે કઈ રીતનું કરી શકીએ તેમના માટે આપણે કીધું હતું કે સૌપ્રથમ તો આપણે જે સક્રિયતા શ્રેણી જે ક્રિયાશીલ સમૂહોની છે તે આપણે યાદ રાખવી પડે. એમાં આપણે કીધું કે એસ્ટર, એસિડ, સલ્ફોનિક એસિડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસાઇલ હેલાઇડ, એમાઇડ, નાઇટ્રાઇલ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એમાઇન. આ જે આપણી પ્રાયોરિટીઝ જે છે તે આપણે યાદ રાખવી પડે છે. તે મુજબ હવે આજે આપણે અહીંયા જે અભ્યાસ કરવાનો છે તેનો હું ટાઇટલ આપીશ કે મલ્ટિપલ એટલે કે એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહો ધરાવતા સંયોજનોનું નામકરણ. વધુ પ્રકારો ભાઈ, એક કરતાં વધુ તો આપણે પહેલામાં જોયું, વધુ પ્રકારના. તો એની અંદર આપણે પહેલું ઉદાહરણ જે હું છે તે સ્ટાર્ટ કરું છું. તે આપણું સિમ્પલ એવું હું લઉં છું. એક જ ધારો કે અહીંયા આપણે લઈએ છીએ. તો આજે આપણું સંયોજન છે તેમાં જો કોઈ પણ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ ત્યારે આપણે પહેલું એમાં શું આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આની અંદર એ સંયોજન કે સ્ટ્રક્ચર જે છે તે સંયોજનની અંદર કેટલા ક્રિયાશીલ સમૂહો આવેલા છે તે પહેલાં આઈડેન્ટિફાઈ કરવું છે. બરાબર, તે સૌથી અગત્યની અને મહત્ત્વની રીત છે. તો તમે જોઈ શકો કે અહીંયા આપણે એક તો આ આપણો નાઇટ્રો છે તે ક્રિયાશીલ સમૂહ છે, બીજો છે તે આપણો આલ્ડીહાઇડ સમૂહ છે. જો કોઈ પણ સ્ટ્રક્ચર જોયા પછી આ બે વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. સૌથી અગત્યની પહેલું સ્ટેપ શું તો કે એમની અંદર છે તે કયા કયા ક્રિયાશીલ સમૂહો આવેલા છે, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ આપણું શું કે એ પૈકી જે ક્રિયાશીલ સમૂહો આવેલા છે તે પૈકી આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે તે ઓળખવાનું છે. તો અહીંયા પહેલા સ્ટેપમાં આપણે ઓળખ્યું કે બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે. એક NO2 એટલે નાઇટ્રો છે, બીજું C ડબલ બોન્ડ OH એટલે કે આલ્ડીહાઇડ છે. બરાબર, એટલે કે અહીંયા બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ આવેલા છે. આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર આપણને હવે ખબર પડી ગઈ છે કે અહીંયા બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે. તો હવે આપણે એની અંદર આપણે શું ધ્યાન રાખીશું તો કે આ જે બે ક્રિયાશીલ સમૂહો અહીંયા આવેલા છે તે બે ક્રિયાશીલ સમૂહોને આપણે એમાંથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ માટે આપણે પ્રાયોરિટી ઓર્ડરમાં જોઈએ તો આલ્ડીહાઇડ પહેલાં આવશે, પછી નાઇટ્રો આવશે. તો જે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જેને આપણે કહીએ છીએ પ્રિન્સિપાલ ફંક્શનલ ગ્રુપ જે આપણે નક્કી કર્યું છે તે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તે હંમેશા પ્રત્યય તરીકે વાપરીશું. બાકીના જેટલા પણ હશે તે બધાને આપણે છે તે ક્યાં લખીશું તો કે પૂર્વગમાં લખીશું. તો એમના માટે સૌપ્રથમ તો આપણે આમનું છે તે શું કરવું પડશે તો કે નામકરણ કરવા માટે નંબરિંગ આપવા પડશે. તો હંમેશા આપણો આલ્ડીહાઇડ છે તે પ્રાયોરિટીમાં પણ પહેલો જ આવે છે એટલે એને આપણે 1 નંબર આપીએ કાર્બનથી. અહીંયા 2, 3 અને 4. તો કુલ કાર્બન 4 છે. એમાં 2 નંબરના કાર્બન ઉપર નાઇટ્રો છે તે આપણો સેકન્ડરી ફંક્શનલ ગ્રુપ છે એટલા માટે એમનો અહીંયા આપણે પૂર્વગ લખીશું અને તે પૂર્વગ આપણો થશે 2. અહીંયા છે તે નાઇટ્રો. કુલ કાર્બન આપણા 4 એટલે બ્યુટેન. પણ અહીંયા આલ્ડીહાઇડ છે તો આલ્ડીહાઇડનો પ્રત્યય શું છે તો કે આપણે ભણ્યા છીએ તે આલ છે એટલે બ્યુટેનાલ. અહીંયા 1 નંબર આપવો પડશે નહીં આપણને. બરાબર છે, અહીંયા આપણે એને 1 નંબર આપવાની જરૂર નથી. તો આ આપણું થયું 2 નાઇટ્રોબ્યુટેનાલ.
ત્યાર પછી હું એક બીજું ઉદાહરણ લઈ અને આપણે સમજીએ આમને છે તે. ધારો કે આ પ્રકારની રચના છે આપણી પાસે. તો આ રચનાની અંદર તમે જુઓ કે આપણું જે મેં કીધું છે તમને તે મુજબ સૌપ્રથમ તો આપણે એમાં ક્રિયાશીલ સમૂહો કયા કયા છે તે આઈડેન્ટિફાઈ કરશું. તો એક તો અહીંયા આપણો હેલોજનનો ક્લોરીન છે, બીજો અહીંયા આપણો આલ્કોહોલ છે, ત્રીજો જે આ વચ્ચે અહીંયા આવેલો છે તે એટલે આપણો કોણ હશે તો કે કીટોન છે, અને ચોથો જે ચેઇનની બહાર છે તે આપણો આ મિથાઇલ સમૂહ છે. તો અહીંયા આમ જોવા જઈએ તો આપણી પાસે 4 પ્રકારના ક્રિયાશીલ સમૂહો છે: આલ્કોહોલ, કીટોન, હેલોજન અને આલ્કાઇલ સમૂહ. તો મેં તમને હમણાં જ કીધું તે મુજબ આ 4 પૈકી સૌપ્રથમ તો આપણે શું આઈડેન્ટિફાઈ કરીશું તો કે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે છે તે કયો છે તે આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો તમને ખ્યાલ છે આપણી સક્રિયતા શ્રેણીમાં જે આપણો આ કીટોન સમૂહ જે છે તે કીટોન સમૂહ છે તે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. એટલા માટે એમનો છે તે આપણે શું વાપરીશું તો કે એમનો છે તે પ્રત્યય વાપરીશું. બાકીના જે કંઈ છે તેના પૂર્વક, પણ પૂર્વકમાં એક કરતાં વધારે જ્યારે પૂર્વક આવે ત્યારે જેમ આપણે આલ્કાઇલ સંયોજનો આલ્કેનનું નામકરણ જોયું કે ભાઈ મિથાઇલ અને ઇથાઇલ આ બંને પૂર્વક હોય તો એબીસીડી ક્રમમાં જે પહેલો આવે ઇથાઇલનો ઈ એટલે પહેલાં આપણે ઈ લખીએ પછી એમ લખીએ. સિમિલરલી અહીંયા પણ આપણે છે તે એવું જ કરીએ છીએ. એટલે કે જેટલા પણ ક્રિયાશીલ સમૂહના જે પૂર્વકો છે એનો જે પહેલો વર્ડ શબ્દ છે તે મુજબ આપણે એને એબીસીડી ક્રમ અથવા તો આપણે કહીએ કક્કાવારી ક્રમની અંદર છે તે ગોઠવીએ છીએ. તો પહેલાં તો એ કરવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા એમનું નંબરિંગ જે છે તે આપવું પડશે. તો એના માટે અહીંયાથી ચાલુ કરીશું 1 2, કેમ કે 2 અને 3 ઉપર અહીંયા 1 2 ને 3 ઉપર આવે છે એટલે 1 2 3 4 5 6 અને 7. તો આ જ્યારે હું નામ લખીશ તો એમાં એક તો આપણો મિથાઇલનો એમ છે પૂર્વકમાં, અહીંયા પૂર્વક તરીકે શું આવશે, એક તો આપણું આ મિથાઇલ આવશે તો મિથાઇલનો એમ છે, બીજું Cl આવશે તો એનો છે તે ક્લોરોનો સી આવશે, ત્રીજું છે તે આલ્કોહોલનો પૂર્વક હવે આપણે વાપરીશું. હું તમને આગળ કહેતો હતો કે આપણે ભાઈ પૂર્વક જે છે તે વાપરવાના આવશે જ્યારે આપણે મિક્સ ક્રિયાશીલ સમૂહ ભણીશું ત્યારે, એટલે હવે આપણે તે આવી ગયા છે. તો આ મુજબ આપણે આનું નામ એમ સી અને એચમાં પહેલાં ઓબ્વિયસલી સી આવે એટલે અહીંયા આપણે એનું નામ આપીશું 3 ક્લોરો, પછી એચ આવશે એટલે કે 4 હાઇડ્રોક્સી, 7 કાર્બન એટલે કે હેપ્ટેન, પણ એ હેપ્ટેનમાં કયા નંબર ઉપર 5 ઉપર છે તે આપણો કીટોન છે, અને કીટોનનો જે પ્રત્યય છે તે કીટોનનો પ્રત્યય છે તે કયો છે તો કે 5 ઓન. તો આ રીતનું 3 ક્લોરો 4 હાઇડ્રોક્સી હેપ્ટેન 5 ઓન જે છે તે આપણને અહીંયા છે તે મળી આવે છે. તો આ આપણું થયું એમનું જે IUPAC નેમ હતું તે. ત્યાર પછી હું થોડ એક્ઝામ્પલ તરફ આગળ વધું છું. ધારો કે મારી પાસે આવું કંઈક છે. તો હમણાં જ મેં કીધું કે ઓલ ધી ફર્સ્ટ અહીંયા આપણે કયા કયા ક્રિયાશીલ સમૂહો છે આની અંદર તેને આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે. તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે તમે જાણો છો તે મુજબ એક તો અહીંયા આપણો આ કીટોન સમૂહ છે સી ડબલ બોન્ડો, વચ્ચે સી ડબલ બોન્ડો આવે એટલે કીટોન, છેડા ઉપર આવે તો આલ્ડીહાઇડ. બીજો છે તે આપણો અહીંયા બ્રોમો છે એટલે Br છે, ત્રીજો છે તે ઇથર અહીંયા OMe છે, અને ચોથું આપણું આખું જે છે COOH
તો COOH એટલે આપણું છે તે કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા આપણી પાસે કુલ ચાર પ્રકારના ક્રિયાશીલ સમૂહો છે તે રહેલા છે. તેમાંથી આપણો જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે છે તે ઓબ્વિયસલી તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાયોરિટી ઓર્ડર આપણો જે છે તે પ્રાયોરિટી ઓર્ડરમાં સૌથી પહેલાં છે તે એસિડ છે. એટલે આપણો આ જે છે તે આપણું શું હશે તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હશે. એટલે એનો આપણે પ્રત્યય વાપરીશું. બાકી બધાને પૂર્વગની અંદર એના કક્કાવારી ક્રમ મુજબ ગોઠવા જઈએ તો અહીંયા નંબરિંગ આપવા માટે 1, 4, 5, 6, 7 અને 8. તો આ મુજબ આપણે એનું જો નામ આપીશું તો શું થશે તો કે 4 બ્રોમો, હું આલ્ફાબેટિકલી એને ગોઠવું છું તો 4 બ્રોમો, પછી MnO એટલે પહેલાં મિથોક્સીનો M પહેલાં આવશે, 3 મિથોક્સી. પછી કીટોનનો પૂર્વક છે તે કયો છે તો કે કીટોનનો પૂર્વક છે તે ઓક્સો છે. એટલે કે 6 ઓક્સો. અહીંયા બ્રોમોનો બી આવે, મિથાઇલનો M આવે ને ઓક્સોનો O આવે. એટલે આને કક્કાવાર ક્રમ આપણો આ રીતનો થશે. 6 ઓક્સો, કુલ કાર્બન 8 એટલે ઓક્ટેન. પણ અહીંયા આપણો એસિડ છે એટલે ઓઇક એસિડ, એટલે આપણે એને કહીએ ઓક્ટેનોઇક એસિડ. બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે એમને કહીએ છીએ ઓક્ટેનોઇક એસિડ. 4 બ્રોમો, 3 મિથાઇલ, 6 ઓક્સો, ઓક્ટેનોઇક એસિડ જે છે તે ઓક્ટેનોઇક એસિડ છે તેનું નામ છે તે આપણને જોવા મળશે. તો આપણે આ છે તે થોડ એક્ઝામ્પલ છે તે લીધું. ત્યાર પછી હવે હું ફોર્થ એક્ઝામ્પલ તરફ છે તે આગળ વધું છું. તો ચલો આવું કંઈક છે. હવે થોડુંક હું ડિફિકલ્ટ તરફ જઈ રહ્યો છું હવે જે છે તે. તો આવું જ્યારે છે તો એની અંદર આપણે અહીંયા ફંક્શનલ ગ્રુપ પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવાના છે. તો ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહો જ્યારે આપણે એના આઈડેન્ટિફાઈ કરતા હશું ત્યારે સૌપ્રથમ તો આપણે મેં કીધું તે રીતનું કયા કયા છે તો કે એક તો આ COONH2 આખું છે એટલે એ એમાઇડ સમૂહ છે. બીજું છે તે આપણું અહીંયા I છે. ત્રીજું છે તે અહીંયા એમાઇન છે. અને ચોથું છે તે આપણું આ દ્વિબંધ છે. એટલે અહીંયા આમ જોવા જઈએ તો 4 પ્રકારના ક્રિયાશીલ સમૂહો જે છે તે આવેલા છે. હવે આ 4 પ્રકારના જે ક્રિયાશીલ સમૂહો આવેલા છે તે પૈકી આપણે એમાંનો જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે છે તે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તેને ઓળખવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એમાઇડ સમૂહ આપણો જે છે COONH2 તો એ એમાઇડ છે તે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. એ કેમ ખબર પડશે તો કે એના માટે આપણે ક્રિયાશીલ સમૂહોની સક્રિયતા શ્રેણી યાદ રાખવાની છે. એના ઉપરથી જે ખબર પડશે તો એમાં એમાઇડ આપેલા છે તે પૈકી બધામાંથી એમાઇડ પહેલો આવે. એટલે આપણે કીધું કે એમનો છે તે આપણે પ્રત્યય વાપરીશું, બાકી બધાનો પૂર્વક વાપરીશું. પણ અહીંયા પ્રશ્ન આખો ત્યાં ઊભો થાય છે કે જે અહીંયા મેં દ્વિબંધ દર્શાવ્યો છે તે દ્વિબંધ છે તેનો તો પૂર્વક છે જ નહીં, તો એનો તો ફરજિયાત પ્રત્યય વાપરવો પડશે. તો આવા પ્રકારના જે સંયોજનો છે કે જેની અંદર દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય અને કોઈ અન્ય ક્રિયાશીલ સમૂહો પણ આવેલા હોય
ત્યારે એવા કિસ્સામાં શું થશે તો કે આવા કિસ્સામાં બે આપણા પ્રત્યય આવશે. એક છે તે દ્વિબંધ અથવા તો ત્રિબંધનો પ્રત્યય જે ઇન અને આઈન છે તે, અને બીજો જે છે તે આપણો જે ક્રિયાશીલ સમૂહ છે તે ક્રિયાશીલ સમૂહનો જે પ્રત્યય છે તેને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો એ મુજબ જો એનું નામકરણ કરવા માટે સૌપ્રથમ તો નંબરિંગ આપવું પડે, તો ઓબ્વિયસલી 1, 2, 3, 4, 5 અને 6. તો એ મુજબ આપણે આયોડો, અમાઇન આ બેને પૂર્વક થશે. તો ઓબ્વિયસલી એમાં ABCDમાં ફર્સ્ટ આવે 3 એમિનો, એનો પ્રત્યય NH2નો શું છે, સોરી પૂર્વક શું છે એમિનો. 2 આયોડો, કુલ કાર્બન 6 એટલે હેક્સ. બરાબર સમજો, એ માત્ર હેક્સ લખીશ, નહીં કે હેક્ઝેન. ખાલી એમાઇડ હોત તો આપણે હેક્ઝેન એમાઇડ લખી દેત, પણ અહીંયા હેક્સ લખવું પડશે. કેમ તો કે 4 ઇન પ્લસ આનો પ્રત્યય છે તે એમાઇડ છે, એટલે બે પ્રત્યયને ભેગા કરી દેશું એટલે આખું આનું નામ થશે 3 એમિનો, 2 આયોડો, હેક્સ, 4 આ સંધિ જોડી દઈએ એટલે ઇનેમાઇડ. શું થશે? હેક્સ 4 ઇનેમાઇડ જે છે તે એમનું નામકરણ જે છે 3 એમિનો, 2 આયોડો, હેક્સ, 4 ઇનેમાઇડ જે છે તે એમનું IUPAC નામ છે તે થશે. ત્યાર પછી નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ઓકે, આવું કંઈક છે. તો પહેલાં તો શું છે તે આપણે સમજી લેવા જેવું છે. આની અંદર છે તે પહેલાં તો આની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહો છે તે આપણે નક્કી કરવું પડે, આગળ કીધું તે મુજબ. તો આની અંદર એમ જોવા જઈએ તો એક તો આપણું છે તે આ ઇથાઇલ છે તે ક્રિયાશીલ સમૂહ છે કહી શકીએ. બીજું છે તે આ કીટોન છે. ત્રીજું છે તે આપણું OH છે. ચોથું છે તે પણ આ OH, એટલે એ તો સમાન પ્રકારના કહેશું. અને આ જે આપણો જે છે તે અહીંયા આ રીતનું છે, એટલે એ આખો એસ્ટર સમૂહ છે. બરાબર ને? એ આપણો કયો છે તો કે એસ્ટર, OCH3 છે ત્યાં. તો આ બધા પૈકી આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ તમે સમજી શકશો કે કયો થશે. તો કે આની અંદર આપણો જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તે એસ્ટર છે. એટલા માટે એને આપણે મુખ્ય લખીને બાકીના જે ક્રિયાશીલ સમૂહો છે તે બાકીના ક્રિયાશીલ સમૂહો છે તેને આપણે ક્યાં લખીશું તો કે એમને આપણે પૂર્વક તરીકે છે તે લખવાના છે. તો એ મુજબ અહીંયા આપણે જો દર્શાવીએ તો આપણું જે નંબરિંગ આપવા પડે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો પહેલો એસ્ટર હોય તો હંમેશા ખાસ મેં તમને ત્યારે કીધું કે પહેલામાં પહેલી વિધિ આ બધા સમૂહો જે છે તે બધા સમૂહોના પૂર્વગો લગાડતા પહેલાં આપણે જે એસ્ટરના ઓક્સિજન સાથે જે જોડાયેલું છે, એટલે કે અહીંયા જે આપણો આ મિથાઇલ સમૂહ જે છે તે મિથાઇલ સમૂહની પહેલી વિધિ કરવાની. બરાબર સમજી લો મેં શું કીધું તે, કે આપણે જે બધા જ જે છે તેના પૂર્વક લગાડતા પહેલાં આપણો જે આ મિથાઇલ સમૂહ જે છે તે મિથાઇલ સમૂહની વિધિ પહેલાં, એટલે પહેલાં સૌથી હું લખીશ મિથાઇલ. અને એ મિથાઇલમાં મેં કોઈ અહીંયા નંબર નથી આપ્યું. બરાબર સમજો, કોઈ નંબર નથી આપ્યો એટલે એનો અર્થ એવો થયો કે એ મિથાઇલ માત્ર ને માત્ર છે તે કોનો છે તો કે અહીંયા કોઈ પણ પ્રકારનો નંબર નથી આપેલો હોવાથી તે મિથાઇલ
માત્ર ને માત્ર છે તે કોનો છે? તો કે તે આપણો જે એસ્ટર સમૂહ છે તેનો છે તેવું તે પ્રૂવ કરે છે. એટલે આ મિથાઇલ. હવે આપણી પાસે હાઇડ્રોક્સીનો H, ઇથાઇલનો E અને ઓક્ઝોનો O. તો ABCDમાં પહેલું કોણ આવશે? તો કે 5 ઇથાઇલ. હવે સમજો અહીંયા પણ આપણે મિથાઇલ લખ્યો ને અહીંયા પણ ઇથાઇલ લખ્યો, પણ આ મિથાઇલને આપણે નંબર નથી આપ્યો એટલે તે પ્રૂવ કરે છે તે એસ્ટરનો છે. અને આપણે નંબર આપ્યો એટલે એનો અર્થ એવો થયો કે એ કોઈ આપણી જે ચેઇન છે તે ચેઇન ઉપર છે તે આવેલો છે. એટલે 5 ઇથાઇલ 2 3 2 હોય તો ડાય. પૂર્વકની અંદર પણ આપણે જેમ પ્રત્યયમાં લગાડતા હતા તેમ 2 3 ડાય હાઇડ્રોક્સી, 2 3 ડાય હાઇડ્રોક્સી. સૂર્યોજી તો કે 4 ઓક્સો. કુલ કાર્બન આપણા 7 એટલે હેપ્ટેનોએટ. એનો પ્રત્યય છે તે 8 છે. એટલે શું થશે? તો કે એમનું નામ થશે હેપ્ટેનોએટ. એટલે કે મિથાઇલ 5 ઇથાઇલ 2 3 ડાય હાઇડ્રોક્સી 4 ઓક્સો હેપ્ટેનોએટ જે છે તે એનું નામ છે તે આપણને જોવા મળે છે. ત્યાર પછી હું હવે 6 એક્ઝામ્પલ છે તે લેવા જઈ રહ્યો છું કે જેની અંદર છે તે આવું કંઈક છે. ચલો આવું કંઈક છે આપણી પાસે. તો અહીંયા આ નામકરણ માટે અહીંયા ક્રિયાશીલ સમૂહોની જો વાત કરીએ તો આની અંદર જે ક્રિયાશીલ સમૂહો છે, એક તો આપણે અહીંયા મને દેખાય છે આ COCl એટલે એસાઇલ હેલાઇડ. બીજું છે તે CN એટલે કે સાઇનો અથવા તો નાઇટ્રાઇલ સમૂહ. ત્રીજું છે ત્યાં NH2 એટલે કે એમિનો સમૂહ. ચોથું છે તે એટલે કે આપણો આ ટ્રિપલ બોન્ડ છે તે આલ્કાઇન. તો અહીંયા આપણે કુલ 4 પ્રકારના ક્રિયાશીલ સમૂહો છે. એ 4 ક્રિયાશીલ સમૂહો પૈકી સક્રિયતાની જો આપણે વાત કરીએ તો જે આપણો છેડા ઉપરનો જે છે આ એસાઇલ હેલાઇડ, તે એસાઇલ હેલાઇડ છે તે સૌથી સક્રિય ક્રિયાશીલ સમૂહ છે તે બનશે. એટલે એ આપણો જે છે તે કેવો બને છે? તો કે તે ક્રિયાશીલ સમૂહ છે તે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તે બને છે. અને એટલા માટે એનો છે તે આપણે શું વાપરીશું? તો કે પ્રત્યય વાપરીશું. અને બાકીના છે તેનો છે તે આપણે પૂર્વક વાપરીએ છીએ. પણ અહીંયા આપણી પાસે ટ્રિપલ બોન્ડ એટલે કે આલ્કાઇન પણ આવેલું છે કે જે આલ્કાઇન સંયોજન છે તે આલ્કાઇન સંયોજનમાં આપણે કીધું કે એમનો પૂર્વગ જ નથી. અને જો એમનો પૂર્વગ જ ના હોય તો પછી એનો ફરજિયાત પ્રત્યય વાપરવો પડે. તો એનો આપણે જેમ આગળ આલ્કિનવાળા સંયોજનમાં જોયું તે રીતનો અહીંયા આપણે 2 પ્રત્યયો વાપરીશું અને તે મુજબ એનું નામકરણ છે તે અહીંયા કરવાનું છે. તો પહેલાં પૂર્વક NH2નો છે તે આપણો એમિનો પણ નંબરિંગ આપવા પડશે. એટલે એને આપણે હું કહી દઈશ અહીંયા 5 એમિનો 4 CN નો પ્રત્યય છે તે નાઇટ્રાઇલ છે પણ પૂર્વક છે તે સાઇનો, અને સાઇનો લખું એટલે આખો જ આવી જશે. 4 સાઇનો પછી શું આવે? પતી ગયું. કુલ કાર્બન 8 એટલે કે ઓક્ટેન. પણ અહીંયા ઓક્ટેન નહીં લખશું આપણે, ટ્રિપલ બોન્ડ છે. જેમ ઓક્ટ 1 in 2 in લખતા હતા, 1 in 2 in, એમ ઓક્ટ 6 શું આવશે? કે આઇન પ્લસ આપણો અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે ઓઇલ.
આપણે શું લઈએ છીએ તો કે ઓઇલ ક્લોરાઇડ થશે આપણું આ. પણ અહીંયા આ ભેગું લખી દેવું પડશે. તો એ ભેગું લખવા જશું તો શું થશે એમનું તો કે આ 5 એમિનો 4 સાઇનો ઓક્ટ 6 આઇનોઇલ ક્લોરાઇડ. શું થશે આઇનોઇલ ક્લોરાઇડ. કેમ કે એનો આપણને ખબર છે કે પ્રત્યય છે તે ઓઇલ હેલાઇડ છે, પણ અહીંયા સાથે સાથે ટ્રિપલ બોન્ડ હતો એટલે એ ટ્રિપલ બોન્ડના જે પ્રત્યય જે છે તે પ્રત્યયને પણ આપણે છે તે અહીંયા સાથે લઈ લીધો છે. એટલે કે એમને છે તે આપણે અહીંયા મર્જ કરી દીધો છે, અથવા તો આપણે કહેવું હોય તો એમની સંધિ છે તે જોડી દીધી છે. તો આ રીતનું આપણે આવા સંયોજનો જે છે તેમનું પણ નામકરણ છે તે કરી શકીએ છીએ. હવે આપણે આગળ જવું છે તો અહીંયા આપણે 6 પછી હવે 7 એક્ઝામ્પલ લઈએ. એ થોડું છે તે આપણું હવે ટિપિકલ એક્ઝામ તરફ જઈએ છીએ. એમ સિમ્પલ હું લઉં છું, પણ ધારો કે આ ટાઈપનું છે. એમ જોવા જઈએ તો આ ખૂબ જ સિમ્પલ સંયોજન છે, પણ એમાં છે તે તમે જોઈ શકો છો કે બે પ્રકારના ક્રિયાશીલ સમૂહો છે તે આવેલા છે. એક આપણો ક્રિયાશીલ સમૂહ છે તે આપણો દ્વિબંધ છે એટલે કે આલ્કેન છે, અને એક આપણો છે તે ટ્રિપલ બોન્ડ છે. અને તે ટ્રિપલ બોન્ડ એટલે કે આપણો આલ્કાઇન જે છે તે આલ્કાઇન છે તે આપણો ક્રિયાશીલ સમૂહ છે. તો આ મુજબ હવે આપણે એનું જો નામકરણ કરવું હશે તો એ નામકરણ માટે પહેલાં તો એ બંને માટે માત્ર ને માત્ર પ્રત્યય જ છે, એટલે પ્રત્યય જ હોવાને લીધે આપણે એનો કોઈ પૂર્વક વાપરી શકતા નથી. એટલે ટૂંકમાં અહીંયા આપણે બે પ્રત્યયો જે છે તે વાપરવાના છે. તો એના માટે નંબરિંગ, તો જે ઓછા નંબર ઉપર આપણો પહેલો ક્રિયાશીલ સમૂહ આવે, કોઈ પણ બેમાંથી એક, જે ઓછા નંબર ઉપર ક્રિયાશીલ સમૂહ આવશે તે રીતનું આપણે એમનું છે તે શું કરવાનું હોય છે તો કે એમનું છે તે નંબરિંગ છે તે કરવાનું છે. તો એ રીતનું જો આપણે એનું નંબરિંગ કરવા જઈએ તો ઓબ્વિયસલી આપણો આ છેડા ઉપર જ છે, એટલે 1 2 3 4 5 6 અને 7. બરાબર છે, આ 7 કાર્બન છે. તો હવે એનું જ્યારે આપણે નામ લખવું હશે તો નામ લખવાની અંદર આપણે એને જે રીતનું મેં કીધું તે મુજબ 1 અને 3 ઉપર એટલે કુલ કાર્બન 7, એટલે હેપ્ટેન આખું ન લખીએ પણ આપણે હેપ્ટ. હવે પહેલાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, તો ઇંગ્લિશની અંદર ડબલ બોન્ડને ઇન આવો પ્રત્યય છે ને ટ્રિપલ બોન્ડનો YNE છે. તો હવે ABCDમાં પહેલાં આપણું આઈન આવે છે, એટલે પહેલાં આપણે હંમેશા શું લખશું તો કે ઇન લખીશું, અને ત્યાર પછી શું લખાય તો કે આઈન લખાય છે. બરાબર, આલ્ફાબેટિકલી છે. ઈ છે તે પહેલાં આવે, એટલે કેમ કે બંનેની સક્રિયતા તો સરખી જ છે, એટલે અહીંયા આપણે હેપ્ટ 1 ઇન શું થશે તો કે 3 આઈન. બરાબર, હેપ્ટ 1 ઇન 3 આઈન જે છે તે એમનું જે નામ જે છે તે આપણને જોવા મળશે. ત્યાર પછી હજી એક આવું જ ઉદાહરણ હું લઈ લઉં. ધારો કે આવું છે, તો અહીંયા આપણે જોવા જઈએ તો એક છે તે આપણો દ્વિબંધ પણ છે, અને આની અંદર છે તે આપણો ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધ પણ છે. તો એનું નામકરણ આપવા માટે પહેલું કામ તો હું શું કરીશ તો કે એનું નંબરિંગ અહીંયાથી આપું તો 2 ઉપર પહેલો ક્રિયાશીલ સમૂહ આવે, અહીંયાથી આપું તો છેડા ઉપરથી જ આવે એટલે ઓછા નંબર ઉપર આવે. તે રીતનું 8 કાર્બન થયા, તો એના 8 કાર્બન થશે
તો એમના માટે એનું નામમાં સૌ પહેલાં શું આવશે તો કે ઓક્ટ. આખું અહીંયા પાછું નહીં લખીએ આપણે, માત્ર ઓક્ટ. 1 ઉપર નહીં આપણે પહેલાં લખીએ, પણ દ્વિબંધ છે પણ 2 છે એટલે ઓક્ટા. આપણે આગળ સમજાવ્યું છે ઓક્ટા કેટલા તો કે 4 6 ડાઈ ઇન, બરાબર છે, ડાઈ ઇન પછી શું આવે કે 1 આઈન. ઓક્ટા 4, આમ તો આપણું ઓક્ટ આવે પણ 2 વખત દ્વિબંધ છે એટલે ઓક્ટા 4 6 ડાઈ ઇન 1 આઈન. ટ્રિપલ બોન્ડ છે તેને છેડા ઉપર લખશું. તો આ દ્વિબંધ અને ત્રિબંધને અહીંયા હજી 2 ટ્રિપલ બોન્ડ હોત તો ડાઈ આયન થતા, ડાયા ઇન આપણે લખત, બરાબર છે. તો આ રીતનું આપણે એમનું જે છે તે જે તેના પ્રત્યય છે, પૂર્વક છે, તે આપણે આ રીતના છે તે લખી શકીએ છીએ. ત્યાર પછી હવે હું એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશ. હવે આપણે ખૂબ જ ઘણા બધા છે તે ઓનલાઈન ફોર્મ્યુલામાં લખીએ. હવે હું સિમ્પલ લખું છું. ઓકે, હવે સિમ્પલ જ છે આમ તો. ચલો, આ પ્રકારનું આપણું છે તે સંયોજન છે અને એમનું આપણે છે તે નામકરણ કરવું છે. તો પહેલાં તો આપણે શું કરવાનું હોય છે એની અંદર તો કે કેટલા પ્રકારના એની અંદર ક્રિયાશીલ સમૂહો આવેલા છે તે જોવાનું છે. તો ક્રિયાશીલ સમૂહ એક તો આપણો આ એસિડ છે, બીજો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે, આલ્કોહોલ છે, ત્રીજો આ બંને છે તે આપણા બંને જ છે તે કીટો છે. તો આ બધામાંથી આપણે જાણીએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ આપણો જે છે તે કાર્બોક્સિલિક એસિડ છે તે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તે રહેલો છે. તો બાકીના ક્રિયાશીલ સમૂહને આપણે પૂર્વકમાં લખશું ABCD મુજબ. તો અહીંયા આપણે નંબરિંગ આપીએ તો અહીંયા એસિડ તો બંને છેડા ઉપર છે, એટલે એસિડ જો બંને છેડા ઉપર હોય તો એવા સંજોગોમાં એનું નંબરિંગ આપવાનો કોઈ મિનિંગ ગમે ત્યાંથી આપી શકીએ છીએ ઇન શોર્ટ. પણ પછીનું જોવું પડે. અહીંયાથી હું આપીશ તો 1 2 ને 3 ઉપર પહેલું ક્રિયાશીલ સમૂહ આવે છે. અહીંયાથી આપું તો 1 અને 2 ઉપર જ આપણું પહેલું ક્રિયાશીલ સમૂહ આવી જાય છે. તો આપણો જે નિયમ છે તે મુજબ હંમેશા ક્રિયાશીલ સમૂહ છે તે ન્યૂનતમ ક્રમ ઉપર છે તે હોવું જોઈએ. તો એટલા માટે એનું જો આપણે નંબરિંગ આપવું હોય તો અહીંથી આપી શકીએ આપણે 1 2 3 4 5 એન્ડ 6 એન્ડ 7, 7 કાર્બન છે. તો અહીંયા 2 હાઇડ્રોક્સો અને ઓક્સો, એમાં પહેલો કોણ આવે તો કે હાઇડ્રોક્સી, એટલે 2 હાઇડ્રોક્સી, 3 4 2 વખત છે એટલે ડાય ઓક્સો, અથવા તો ઘણી વખત આને કીટો પણ વર્ડ વપરાય છે. ઓક્સોને બદલે શું વપરાય છે તો કે કીટો પણ વપરાય છે, બરાબર. ઓક્સો અથવા તો ઘણી વખત આપણે કીટો વાપરીએ છીએ. હવે કંઈ બાકી નથી. કુલ કાર્બન 8, 7 એટલે હેપ્ટેન. કયું તો કે ડાયોઇક એસિડ 2 છે એટલે બંને પ્રત્યય છે તે આપણે લગાડીશું. ડાયોઇક એસિડ થશે, બરાબર છે. આપણું શું થશે? આ હેપ્ટેન ડાયોઇક એસિડ જે છે તે હેપ્ટેન ડાયોઇક એસિડ જે છે તે આપણને જોવા મળે છે. હવે અહીંયા જે હેપ્ટેન ડાયોઇક એસિડ જે છે તેની જો વાત કરીએ તો નંબર 10 ઉપર બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે છે તે આવું કંઈક છે. પાછું આ રીતનું મારે નહોતું લખવું તો પણ લખાઈ ગયું છે. હવે અહીંયા છે તે હું NH2, લગભગ બધા આવી જ ગયા છે એટલે OET, અને અહીંયા છે તે દ્વિબંધ લખી દઉં. ચાલો, આમનું છે તે આપણે આ UPSC નામકરણ છે તે કરવું છે.
તો પહેલાં તો મેં કીધું તે રીતનું આમાં કેટલા છે તે આપણા ક્રિયાશીલ સમૂહ છે તેને ઓળખવાના છે. તો ઓબ્વિયસલી અહીંયા નાઇટ્રાઇલ છે, અહીંયા છે તે NH2 છે, અહીંયા ઇથર છે અને અહીંયા આલ્કિન છે. તો આ બધામાંથી આપણો જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હશે તે કયો થશે તો કે CN. અને હંમેશા આપણે નંબરિંગ આપવું હોય અને છેડા ઉપર જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય તેનું નંબરિંગ આપણે અહીંથી આપીશું તો 1 2 3 4 5 અને 6. તો એ મુજબ આપણી પાસે બે પૂર્વક, એક તો 3 એમિનો બીજું છે તે આપણું 4 ઇથોક્સી. કુલ કાર્બન 6 એટલે હેક્ઝેન નહીં પણ અહીંયા હેક્સ, કેમ કે બે પ્રત્યય વાપરવા પડશે. હેક્સ શું તો કે 5 ઇન શું કરીશું આપણે લખીશું નાઇટ્રાઇલ. એક જ છે એટલે એ છેડા ઉપર જ છે એટલે હું નંબરિંગ દર્શાવ્યું નથી. એટલે 3 એમિનો 4 ઇથોક્સી હેક્સ 5 ઇન નાઇટ્રાઇલ એ એમનું છે તે IUPAC નામકરણ છે તે થશે. બરાબર, એ એમનું IUPAC નામકરણ જે છે તે આપણું થવાનું છે. હવે હજી થોડાક આપણે એક્ઝામ્પલમાં આગળ વધીએ તો ઓકે, ધારો કે મારી પાસે જે છે તે 11 નંબર આપણો છે CH ટ્રિપલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2, CHOH, CHOH. અહીંયા છે તે હું એક અહીંયા લઈ લઉં NO2 અને અહીંયા છે તે મારું CH3. ધારો કે આવું કંઈક છે આપણી પાસે. તો આની અંદર તમે જુઓ કે ક્રિયાશીલ સમૂહો કયા કયા છે. તો કે એક તો આપણો છે તે આલ્કોહોલ છે, બીજું છે તે નાઇટ્રો છે, ત્રીજું છે તે આપણા દ્વિબંધ ને ટ્રિપલ બોન્ડ છે. તો આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણો કયો થશે તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તે આપણો જે આલ્કોહોલ એટલે કે જે OH સમૂહ જે છે તે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ બનશે. હવે જો એ OH વાળા સંયોજન છે એનું જો મારે નામકરણ કરવું હશે તો એનો પ્રત્યય છે તે આલ થશે, પણ દ્વિબંધ અને ત્રિબંધ છે આ બંનેનો પણ આપણે ફરજિયાતપણે પ્રત્યય જ વાપરવો પડશે. એટલે પૂર્વકની અંદર માત્ર એક જ આવશે નાઇટ્રો સમૂહ. હવે આનું જો આપણે નંબરિંગ કરવું હોય તો અહીંથી આપણે આપીએ તો 1 ઉપર જાય, પણ આપણો OH મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એટલે તે ન્યૂનતમ નંબર ઉપર દર્શાવવા માટે આપણે એને આ બાજુથી નંબરિંગ કરીશું. તો એ મુજબ આપણે કીધું કે એક તો આપણો પ્રત્યય છે તે પૂર્વક એક જ આવશે, કયો હતો કે 3 નાઇટ્રો. બાકીનું જે કંઈ છે તે હવે આપણું 3 નાઇટ્રો લખી દીધા બાદ હવે શું આવશે એની અંદર છે તે તો કે કુલ કાર્બન 8 એટલે કે ઓક્ટ. ઓક્ટેન આખું નહીં લખવાનું, અહીંયા ઓક્ટ. પહેલાં હંમેશા આપણે કીધું કે ઇન લખીએ એટલે કે આવો તો કે 5 ઇન 7 આઇન, પછી શું તો કે 2 3 બે છે ડાય વત્તા ઓલ એટલે શું થઈ જશે તો કે ડાયોલ. એટલે આનું નામ આપણું થશે 3 નાઇટ્રો ઓક્ટ 5 ઇન 7 આઇન 2 3 ડાયોલ. બરાબર છે, 3 નાઇટ્રો ઓક્ટ 5 ઇન 7 આઇન 2 3 ડાયોલ જે છે તે આપણે એમનું નામ છે તે થશે. ત્યાર પછી આગળ જઈએ એની અંદર તો 12th એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું. તો ધારો કે આપણી પાસે છે તે
આવું કંઈક છે. ઓકે, તો અહીંયા આપણી પાસે એમ જોવા જઈએ તો ક્રિયાશીલ સમૂહની જો વાત કરીએ તો આની અંદર છે તે એક તો આપણો આ એમાઇડ પણ ક્રિયાશીલ સમૂહ છે, આ હેલોજન પણ આપણો છે, આ મિથાઇલ પણ છે, આ કીટોન પણ છે, અહીંયા દ્વિબંધ પણ છે, પણ નડતરરૂપ અહીંયા આપણો એસિડ પણ છે. તો આમ જોવા જઈએ તો કુલ 6 પ્રકારના ક્રિયાશીલ સમૂહો જે છે તે ચેન સિવાય છે તે આવેલા છે. પણ આ 6 પ્રકારના ક્રિયાશીલ સમૂહો પૈકી મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણો કયો થશે? તો કે તો આપણો જે હીરો છે તે જ છે, તે એટલે કે આપણો કાર્બોક્સિલિક એસિડ. તો આજે આપણો કાર્બોક્સિલિક એસિડવાળું જે સંયોજન છે તે કાર્બોક્સિલિક એસિડવાળું સંયોજન છે એટલે એનો પ્રત્યય આવશે, બાકી બધા પૂર્વકમાં આવશે. અને ઓબ્વિયસલી એ આપણું છેડા ઉપર હોય અને તે ન્યૂનતમ નંબર ઉપર આવે એટલે આપણે નંબરિંગ છે તો ત્યાંથી જ આપીએ છીએ. 7 કાર્બન છે, પણ અહીંયા આપણો જે 7 નંબરનો જે કાર્બન છે તેનો પણ આપણે ભણીએ કે કાર્બેમોઇલ એનો પ્રત્યય છે, પૂર્વક છે સોરી. તો કાર્બનનો સી, બ્રોમોનો બી, એટલે પહેલાં છે તે આપણું 6 બ્રોમો. આ કાર્બેમોઇલ તમે લખો એટલે આખું CONH2 આવી ગયું, પછી એને આપણે આ ચેનની અંદર કન્સિડર કરવાનો રહેતો નથી, એટલે એને પણ હું આ નંબર નહીં આપું. 6 કાર્બેમોઇલ, પછી આપણું આ છે 5 ઓક્સો. તો તમે કીધું કીટો પણ આપણે એને કહીશું. પછી આપણું હવે જે છે તે કાર્બન કેટલા છે તો કે કુલ 6, એટલે કે હેક્સ કયા ઉપર છું તો કે 4 ઇન વત્તા ઓઇક એસિડ, એટલે શું થઈ જશે? આખું થઈ જશે ઇનોઇક એસિડ. 4 ઇનોઇક એસિડ જે છે તે 4 ઇનોઇક એસિડ આખું એનું નામ, ઇન વત્તા ઓઇક એસિડ. આ રીતનું આપણે એનું કમ્બાઇન્ડ નામ જે છે તે કમ્બાઇન્ડ નામ જે છે તે આપણે લખીશું. તો 6 બ્રોમો, 6 કાર્બેમોલ, 5 ઓક્સો, હેક્સ 4 ઇનોઇક એસિડ જે છે તે આપણું એમનું IUPAC નામ જે છે તે થશે. ત્યાર પછી હું એક એક્ઝામ્પલ લઉં છું. ધારો કે એક્ઝામ્પલ આવું છે આપણું. અહીંયા H છે એટલે કે આલ્ડીહાઇડ સમૂહ છે. અહીંયા છે તે મારું COCl લઉં છું. અહીંયા છે તે મારે લેવું છે NHCH3. અને હવે અહીંયા છેડા ઉપર છે તે મારે લેવો છે એસ્ટર. અને અહીંયા લઈ લઈએ દ્વિબંધ. બરાબર, થોડું કોમ્પ્લિકેટેડ છે, એમ તો વધારે કોમ્પ્લિકેટેડ કહીએ. આવા પ્રકારનું સ્ટ્રક્ચર છે. આને જો આમ ના સમજાય તો સિમ્પલમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતનું થશે. આ CHO નો આલ્ડીહાઇડ, અહીંયા આ CH2, અહીંયા CH અને એની ઉપર COCl આવ્યો છે. અહીંયા છે તે C ડબલ બોન્ડ C, અહીંયા આપણો NH અને CH3 આવ્યો છે એટલે C ડબલ બોન્ડ C. પછી અહીંયા H આવશે, અહીંયા આ C ડબલ બોન્ડ O, CH2 CH3 અથવા તો C2H5 લખી દો તો પણ ચાલે. તો આ આપણું છે તે નામ જે છે એમનું આપણે IUPAC કરવાનું છે. તો પહેલાં તો આપણે કીધું છે તે મુજબ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જે છે તેને આપણે પારખવાના છે.
તો એ મુજબ અહીંયા મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી એક તો આપણો આ એસ્ટર છે, દ્વિબંધ છે, દ્વિતીયક એમાઇન છે, એસાઇલ હેલાઇડ છે અને આલ્ડીહાઇડ છે. એટલે બધા પૈકી તમે જાણો છો કે જે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે છે તે આપણો છે તે એસ્ટર થશે, એનો પ્રત્યય દ્વિબંધનો પ્રત્યય, બાકી બધા છે તે આપણે પૂર્વકમાં. પણ તમને ખબર છે કે જ્યારે એસ્ટર હોય ત્યારે પહેલામાં પહેલી વિધિ છે તે પહેલામાં પહેલી વિધિ છે તે એસ્ટરની કરવાની છે. એટલે એ વિધિ કરવા માટે આપણે લખીશું પહેલાં છે તે એસ્ટર સાથે કયો સમૂહ છે તો કે ઇથાઇલ સમૂહ છે. એટલે હું અહીંયા લખીશ કે ભાઈ ઇથાઇલ પછી આપણી પાસે શું છે પાછું તો કે બાકીનાનોમાં પણ આનો નંબરિંગ આપવા માટે અહીંયા CH3 ક્યાં છે તો કે એન મિથાઇલ. આ બીજું કંઈ નથી એટલે ઇથાઇલ એટલે એસ્ટરનો, એન મિથાઇલ એટલે આ મિથાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. મિથાઇલ એન મિથાઇલ. હવે આપણી પાસે બાકી શું રહ્યું તો કે COCl, ઓક્ઝો અને એમિનો. પણ એમિનો અને આપણે નંબરિંગ આપવાનું રહી ગયું છે 1 2 3 4 5 અને 6. તો આપણું શું થશે એમાં તો કે 3 એમિનો, 3 એમિનો, પછી COCl નું શું છે આપણું તો કે એનું આપણું છે કાર્બોનિલ હેલાઇડ એટલે કાર્બોનિલ ક્લોરાઇડ. કાર્બોનિલનો C આવે એટલે તેને આપણે પહેલાં લખવું પડશે 4 કાર્બોનિલ ક્લોરાઇડ, 4 કાર્બોનિલ ક્લોરાઇડ. હજી આપણો આલ્ડીહાઇડ. હવે અહીંયા આલ્ડીહાઇડ આપણો સ્ટ્રેટ ચેનમાં આવી ગયો છે. એ સ્ટ્રેટ ચેનમાં આવી ગયો છે એટલે એને આપણે ઓક્સો જ લખશું. જો એ ન આવતો હોય તો એમાં ફોર્માઇલ બીજો એનો પ્રત્યય જે છે આપણે તે ફોર્માઇલ પ્રત્યય છે તે ઉપયોગ કરવાનો હોય છે. 6 આપણું શું થશે તો કે 6 ઓક્સો. હવે શું બાકી રહ્યું તો કે 6 કાર્બન એટલે કે હેક્સ. કયા ઉપર છે તો કે 2 ઇન વત્તા O8 એટલે ઇનો8. બરાબર સમજો. ખૂબ જ ટિપિકલ નામ અહીંયા મેં લખ્યું છે. શું કીધું મેં? આ ઇથાઇલ અને આ એન મિથાઇલ આ બંને શું છે મેઇનલી તો કે અહીંયા આ ઇથાઇલ આપણો છે તે એસ્ટરનો છે અને આ એન મિથાઇલ મેં લખ્યું એટલે એ આમની સાથે જોડાયેલો છે. અને કોઈ નંબરિંગ વાળો જો આપણે જો કોઈ નંબરિંગ વાળો જો મિથાઇલ સમૂહ કે ઇથાઇલ સમૂહ હોય તો તે શું સૂચવે છે આપણને તો કે એ આપણો સ્ટ્રેટ ચેનમાં આવ્યો છે તેવું છે તે સૂચવતો હોય છે. તો અહીંયા આ રીતનું આપણે ઇથાઇલ એન મિથાઇલ આપણે કીધું કે 3 ઉપર એમિનો અને આપણે એમિનો તરીકે જ હંમેશા પૂર્વકમાં દર્શાવીશું. બરાબર. એની સાથે દાખલા તરીકે તૃતીયક હોત તો આપણને એન મિથાઇલ એન ઇથાઇલ વોટ એવર જે છે તે આપણે દર્શાવે. 3 એમિનો, 4 કાર્બોનિલ ક્લોરાઇડ જે આપણું છે તે આખું આ COCl છે તેની આપણે પૂર્વક વાપર્યું. 6 ઓક્સો આલ્ડીહાઇડમાં આપણો સ્ટ્રેટ ચેનમાં આવી ગયો છે એટલે એને 6 ઓક્સો. જો શાખામાં હોત તો એવા સંજોગોમાં એનો પૂર્વક આપણે ફોર્માઇલ જે છે તે ફોર્માઇલ છે તેનો યુઝ કરે. અહીંયા તે 6 ઓક્સો હેક્સ, હેક્ઝેનને બદલે હેક્સ, 2 ઉપર દ્વિબંધ છે એટલે 2 ઇનો8. બરાબર છે. હેક્સ 2 ઇનો8. તો અહીંયા આ રીતનું આપણે જે મલ્ટિપલ ક્રિયાશીલ સમૂહો જે છે તે મલ્ટિપલ ક્રિયાશીલ ફંક્શનલ ગ્રુપ જેને કહીએ કે જે સંયોજનોની અંદર એક કરતાં વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહો હાજર હોય ત્યારે એમનું કઈ રીતનું નામકરણ કરીએ. તો આવા નામકરણમાં તમે જોયું તે મુજબ રૂલ્સ પણ આપણને ખબર હોવી જોઈએ. દરેકના પૂર્વક અને પ્રત્યય આ બંને વસ્તુ જે છે તેનો પણ આપણને છે તે ખ્યાલ હોવો જોઈએ. અને સાથે સાથે સૌથી અગત્યની વસ્તુ કે જે તે ક્રિયાશીલ સમૂહો જે છે તે ક્રિયાશીલ સમૂહોનો
જે આપણો પ્રાયોરિટી ઓર્ડર જે છે તે પ્રાયોરિટી ઓર્ડર જે છે તે પણ આપણને ખબર જ હોવી જોઈએ. તો અને માત્ર તો જ અહીંયા ભૂલ થવાના મેક્સિમમ પ્રોબેબિલિટી છે. એક પણ ભૂલ અહીંયા થાય તો તમારું આઈયુપીએસસી ખોટું થશે. અહીંયા આપણે થોડી પ્રેક્ટિસ કરી છે, હજી પણ થોડી પ્રેક્ટિસ કરીશું. આવા ખાસ કરીને ચક્રીય સંયોજનોની પણ આપણે જોવાનું છે. અને એ પ્રેક્ટિસ થઈ ગયા બાદ પછી આપણે એરોમેટિક જે છે તેની અંદર પણ જઈશું. બરાબર, તો અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું હવે આગળના લેક્ચરમાં ભણીશું.